સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ એનો પાર્ટ 1 આપણે બહુ સરસ ધમાકેભેર પૂરો કર્યો. હવે આપણે લેવાનો છે પાર્ટ 2. સાદા ભૂતકાળ માટે તમને મેં વાત કરી હતી કે પહેલા તમારે ભૂતકાળના નિયમો શીખવા પડશે. અહીંયા લખી દઈશું ભૂતકાળ બનાવવા માટેના નિયમો. ભૂતકાળ બનાવવા માટેના જે નિયમો છે એમાં આપણે પહેલો નિયમ લઈ લઈશું. જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ વાય આવે અને તેની આગળ વ્યંજન આવે, યાદ આવે છે તમને આ નિયમ? આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નિયમ હતો કે જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ વાય આવે ને તેની આગળ વ્યંજન આવે તો વાય નીકાળીને IES લગાડવો, એવો નિયમ આવતો ને. અહીંયા આપણે શું કરવાનું છે કે જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ વાય આવે અને તેની આગળ વ્યંજન આવે તો વાયને નીકાળીને IES નહીં પણ IED લગાડવું. ખબર પડી? જ્યારે કોઈ વાય હોય ને વાયની આગળ વ્યંજન હોય તો વાય નીકાળીને IED લગાડવાનું. વધારે ખબર તમને ત્યારે પડે જ્યારે કોઈ એક્ઝામ્પલ હોય. આ વાયની આગળ શું છે? વ્યંજન છે. સ્વર કેટલા? 5. AEIOU. આ AEIOU છે ના, એટલે આ વ્યંજન છે અને વ્યંજન હોય તો વાયનો થઈ જાય I અને પાછળ લાગી જાય ED. એવું ને એવું આપણે બીજો સ્પેલિંગ લઈશું ટ્રાય. તમે જુઓ વાયની આગળ વ્યંજન છે એટલે વાય નીકળી જશે અને વાયની જગ્યાએ I આવી જશે અને ED લાગી જશે. IED ટ્રાય. તો ભૂતકાળ બનાવવા માટેનો પહેલો નિયમ ક્રાય, એમાં વાયની આગળ વ્યંજન હોય તો વાય નીકળી જાય ને IED લાગે. હવે આપણે બીજો નિયમ કરીશું. મિત્રો, ગ્રામરમાં કેવું છે? ટીપે ટીપે સરોવર ભરાય. રોજ વિડીયો જોતા રહો. નવા છોકરાઓને પણ આ વિડીયો મોકલો અને આ વિડીયોને સબસ્ક્રાઇબ કરો જેથી કોઈ પણ નવા વિડીયો આવે તો તમને મળી શકે. મિત્રો, આ તો આપણા ઘરની ચેનલ કહેવાય. હું તમારા દરેક ડાઉટ સારામાં સારી રીતે સોલ્વ કરી શકું, તમને સમજાવી શકું. વારંવાર માત્ર વિડીયો જોશો ને આ AI ના જમાનામાં તોય તમારે પાકું નહીં કરવું પડે ને બધું તરત પાકું થઈ જશે. હવે આવે છે કે જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ વ્યંજન હોય, રંજન નહીં, હા, વ્યંજન, અને તેની આગળ એક સ્વર હોય તો છેલ્લો મૂળાક્ષર ડબલ લખીને ED લગાડવું. ઘણા લોકો લગાડવું લખે, ઘણા લોકો એમ કે લગાડો. જો હવે અહીંયા લખ્યું છે સ્ટોપ. તમે જોઈ શકો છો કે છેલ્લો અક્ષર વ્યંજન છે. પી વ્યંજન જ છે. ક્યાં સ્વર છે? AEIOU છે ના, આ વ્યંજન છે પણ એની આગળ સ્વર છે. જુઓ, AEIO છે ને, એ સ્વર છે અને પાછો એક જ સ્વર હોવો પડે, એની આગળ ફરીથી સ્વર ના હોવો પડે.
તો જ્યારે છેલ્લો અક્ષર વ્યંજન હોય, મૂળાક્ષર વ્યંજન હોય ને એની આગળ સ્વર હોય તો આપણે શું કરવાનું? છેલ્લો જે પી છે ને એ 2 વખત લખીને ઈડી કરવાનું. આવો નિયમ છે સાહેબ. પછી આવે છે ડ્રેગ, DRAG, ડ્રેગ. છેલ્લો જી જુઓ વ્યંજન છે અને એની આગળ શું છે? સ્વર. એ સ્વર છે કે નહીં? AEIOU માં. હવે એની આગળ કોઈ સ્વર નથી, એક જ વાર સ્વર છે. તો આપણે શું કરવાનું? આ જી છે એ ડબલ વાર લખીને ઈડી કરવાનું. એવો જ બીજો એક સ્પેલિંગ લઈશું, ડ્રોપ. ડ્રોપમાં પણ તમે જુઓ છો આ વ્યંજન છે ને એની આગળ સ્વર છે, તો આપણે આ પીને ડબલ કરીને ઈડી કરવાનો. એવો જ એક બીજો શબ્દ છે બેગ, BEG, બેગ. BAG બેગ નહીં હો, BEG બેગ. એમાં જો આ વ્યંજન છે ને એની આગળ શું છે? સ્વર છે. તો આપણે શું કરવાનું? એ જી ડબલ વાર લખીને પાછળ ઈડી લગાડવાનું. તો મિત્રો 2 નિયમ થયા છે. 2 નિયમ કયા થયા છે જુઓ તો. પહેલો નિયમ છે કે જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ વાય હોય અને તેની આગળ વ્યંજન હોય તો વાયને નીકાળીને IED લગાડવું. બીજો નિયમ કયો છે? તો બીજો નિયમ એ છે કે જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ વ્યંજન હોય અને તેની આગળ એક જ સ્વર હોય તો છેલ્લો મૂળાક્ષર ડબલ લખીને ઈડી લગાડવું. તો ભૂતકાળ બનાવવાના આપણે કેટલા નિયમો જોયા? 2 નિયમો જોયા. હવે આવે છે ત્રીજો નિયમ.